તરસાલીના તળાવની સફાઈના મામલે આરટીઆઈ થતા ₹1,60,000નું ખર્ચાયાનું પ્રકાશમાં આવતા એક્ટિવિસ્ટ ઇન્દ્રવદન રાઠોડે કૌભાંડ થયાના આક્ષેપો કર્યા હતા। તરસાલી ગામના તળાવની સફાઈનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ ઇન્દ્રવદન રાઠોડે તરસાલી ગામના તળાવના સફાઈના મામલે વિગતવાર માહિતી સેવા સદનના સત્તાધીશો પાસે આરટીઆઈ દ્વારા માંગી હતી, જેમાં જે તરસાલીના તળાવની સફાઈ માટે ₹1,60,000 ખર્ચ કરેલ હોવાનું દર્શાવવામાં આવ્યું છે, પરંતુ તરસાલીના તળાવની સ્થિતિ પહેલા જેવી ગંદા ગોબરા જેવી જ છે, તો તળાવની સફાઈના ₹1,60,000 ક્યાં ગાયબ થઈ ગયા તે ચર્ચાનો વિષય બન્યો છે અને આ સમગ્ર બનાવમાં કૌભાંડ થયાની બદબુ આવી રહ્યા હોવાનું એક્ટિવિસ્ટ ઇન્દ્રવદન રાઠોડે આક્ષેપો કર્યા છે। અને આરટીઆઈ દ્વારા માહિતી માંગવામાં આવેલી કે તરસાલી તળાવની સફાઈ ક્યારે અને કેટલો ખર્ચ કરવામાં આવેલો હતો। આરટીઆઈના જવાબમાં મને જણાવવામાં આવ્યું છે કે 3 ડિસેમ્બર 2012ના રોજ 1,60,000ના ખર્ચે રોહન કોર્પોરેશનને આ તરસાલી તળાવ સાફ કરવાનો ઇજારો આપવામાં આવેલો અને 1,60,000નો ખર્ચો કરવામાં આવ્યો હતો, પરંતુ જે જવાબો મળ્યા છે એની જોવામાં આવે છે કે કમિશનર સાહેબની મંજૂરી દંતેશ્વર તળાવની સાફ સફાઈ માટે લેવામાં આવેલી હતી। તળાવના જે સાફ કરવાના ઠરાવો જે છે એ દંતેશ્વર તળાવના ઠરાવો છે, જ્યારે કામગીરી કરવામાં આવી છે તરસાલી તળાવની। આ જોતા કાગળિયા જોતા સબ જણાઈ આવે છે કે ફક્ત ટેબલ પર કાગળિયા કરી ખોટા બિલો બનાવી 1,60,000નો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે એવું સ્પષ્ટપણે જણાઈ આવે છે।